સાબરકાંઠાના હિંમતનગર ઉમિયાવાડી ખાતે દીવ દમણ દાદરા નગર હવેલી તથા લક્ષદ્વીપના સંચાલક પ્રફુલ્લ પટેલના જન્મદિવસ નિમિત્તે ભવ્ય કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમમાં સાંસદ શોભનાબેન બરૈયા, ધારાસભ્ય વીડી ઝાલા સહિતના ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા। રેડ ક્રોસ સોસાયટી, કેડી હોસ્પિટલ અને સદવિચાર પરિવાર દ્વારા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો, જેમાં નવી એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયું। સગર્ભા મહિલાને કીટ વિતરણ કરવામાં આવ્યું। અંતે તબીબો દ્વારા આંખના વિવિધ બીમારીઓના નિઃશુલ્ક તપાસ કરવામાં આવી। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ લાભ લીધો હતો। આજરોજ ઉમિયાવાડી હિંમતનગર મુકામે દીવ દમણ અને દાદરા નગર હવેલી અને લક્ષદ્વીપના પ્રશાસક અને રાજ્યના પૂર્વ ગૃહમંત્રી શ્રી પ્રફુલભાઈ પટેલ સાહેબના જન્મદિવસ નિમિત્તે અહીંના આગેવાન કલ્પિતભાઈ દવે અને એમની ટીમ દ્વારા અને કેડી હોસ્પિટલ પછી રેડ ક્રોસ ના બધાના સહયોગથી એમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી અને એના નિમિત્તે સગર્ભા બહેનોને કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું। કેડી હોસ્પિટલ મારફતે દરેકની આંખોનું ચેકિંગ ફ્રી ઓફ કરવામાં આવી રહ્યું છે અને એ જ રીતે રેડક્રોસ માટે એક નવી એમ્બ્યુલન્સ વાનનું પણ લોકાર્પણ સાંસદ શ્રી શોભનાબેન બારૈયા અને બધા આગેવાનોએ કર્યું અને ઘણા બધા રાજકીય આગેવાનો, પૂર્વ ધારાસભ્યશ્રીઓ, જિલ્લા ભાજપના હોદ્દેદારશ્રીઓ અને મોટી સંખ્યામાં શહેરીજનો, નગરપાલિકાના માનનીય પ્રમુખ શ્રી વિમલભાઈ ઉપાધ્યાય એમ ઘણા બધા હાજર રહ્યા અને બહુ મોટી સંખ્યામાં લોકોએ બહુ ઉજવણી જેવો માહોલ થયો અને પ્રફુલ્લભાઈ પટેલ સાહેબને બહુ આગળ વધવાની તેમજ એમનો જે દીર્ઘાયુ એમને ભગવાન બક્ષે અને ભગવાન શામળિયા અને માતાજીની કૃપા એમના પરિવાર ઉપર બધાએ વરસી એવી દરેકે પ્રાર્થના કરી।